हेलो एंड वेलकम टू अवर यूट्यूब चैनल रौनक पुराणी कोचिंग। तो આપણે શીખી ગયા પરમાણુઓ અને આયનો વિશે ફૂલ ડિટેલમાં। તો હવે આપણે ચર્ચા કરીશું એ આયનોમાંથી જુદા જુદા સંયોજનો કેવી રીતે બને છે અને એ સંયોજનોના સૂત્રો। બરાબર, ગોખવું ના પડે એટલા માટે આપણે બતાવીશું કે એક્ચ્યુઅલમાં આયનમાંથી સંયોજન કેવી રીતે બને છે। તો ચલો સ્ટાર્ટ કરીએ એકદમ બેઝિકથી। પહેલું જોઈએ આપણે હાઇડ્રોજન ક્લોરાઇડ। ચલો, तो घણા બધા સંયોજનો લઈને આવ્યા છીએ આપણે, બરાબર, જે તમારા સિલેબસમાં છે બધા જ, જેથી કરીને તમને પાછળથી એ લાગે નહીં કે આ શું આવી ગયું નવું। બરાબર, તો ચલો જોઈએ હાઇડ્રોજન ક્લોરાઇડ। હાઇડ્રોજન ક્લોરાઇડ આને હાઇડ્રોક્લોરિક એસિડ પણ કહેવાય, એડ કરી દેજો હાઇડ્રોક્લોરિક એસિડ। અથવા તો જુઓ, હાઇડ્રોજન અને ક્લોરાઇડ બે શબ્દોથી બનેલો છે, ઓકે। અને આગળ આપણે જોઈ ગયા કે આયનોના નામ અને આયન કેવી રીતે હોય છે। તો જુઓ, હાઇડ્રોજન આયન અને ક્લોરાઇડ આયન। તો હાઇડ્રોજન આયન કેવો હોય? H+ હોય, અને ક્લોરાઇડ આયન કેવો હોય? તો એ હોય છે Cl-, ઓકે। તો આ બંને જ્યારે ભેગા થશે તો સંયોજન બનશે, એનું નામ શું હશે? તો ખાસ ધ્યાન આપો, આ બંને જ્યારે ભેગા થાય, કોઈ પણ આયન ભેગા થાય તો જો એમનો વીજભાર, આ ધન વીજભાર છે, આ ઋણ વીજભાર છે, જો સરખો હોય તો એ ઉડી જાય। બરાબર, જેમ જેમ એક્ઝામ્પલ જોશો એમ ખ્યાલ આવશે શું કહી રહ્યા છે। શું થશે? ઉડી જાય। તો ઉડી જાય તો મતલબ શું થઈ જાય? HCl બની જાય। એનો મતલબ થયો હાઇડ્રોક્લોરિક એસિડનું સૂત્ર શું છે? HCl। અથવા તો હાઇડ્રોજન ક્લોરાઇડનું સૂત્ર શું છે? HCl છે, ઓકે। ચલો, હવે હાઇડ્રોજન કેટલા છે અને ક્લોરાઇડ કેટલા છે અહીંયા? તો અહીંયા હાઇડ્રોજન લખીએ આપણે, હાઇડ્રોજન 1 છે અને ક્લોરાઇડ કેટલા છે? એ પણ 1 છે। બરાબર, નીચે 1 લખ્યો ના હોય તો સમજી જવાનું 1 છે, ઓકે। ચલો પછી જોઈએ હાઇડ્રોજન સલ્ફાઇડ। આગળ જાઓ એમ થોડા ટફ આવશે। હાઇડ્રોજન સલ્ફાઇડ, ઓકે। તો હાઇડ્રોજનનો આયન મૂકો H+ અને સલ્ફાઇડ એટલે શું આવશે? ઓક્સિજન એટલે શું આવે? O2-, 8 નંબર। એ જ રીતે 8 દુ 16 નંબર સલ્ફર, તો સલ્ફર પણ શું આવશે? S2-। તો આ થઈ ગયો સલ્ફાઇડ આયન। હવે જો આપણે શું કીધું? ધન વીજભાર ઋણ વીજભાર સરખા છે? નથી। સરખા હોય તો શું થાય? ઉડી જાય, ઓકે। તો સરખા કરવા માટે શું કરવું પડશે? અહીંયા 1+ છે, અહીંયા 2- છે। સરખા કરવા માટે આને 2 વડે ગુણી દઈએ તો આ બાજુ કેટલા થઈ જાય? 2 ધન વીજભાર થઈ જાય, બિલકુલ થઈ જાય, ઓકે। તો એનો મતલબ શું થયો? અહીંયા જે 2+ હોય છે, અલગ અલગ હોય તો એકબીજાને શું કરીશું? આપણે ક્રોસ કરી દઈશું। શું કરી દઈશું? ક્રોસ કરી દઈશું। કેવી રીતે જુઓ? તો આ 2 અહીંયા નીચે આવી જાય અને આ 1 અહીંયા આવી જાય, ઓકે। તો હવે સૂત્ર શું થઈ જશે? H2 નીચે આવી ગયું એટલે H2S અને અહીંયા 1, પણ 1 તો આપણે લખતા નથી, ક્લિયર? તો હાઇડ્રોજન સલ્ફાઇડનું સૂત્ર H2S કેમ છે? તો એ આના કારણે છે, ખ્યાલ આવ્યો? પ્રેક્ટિસ કરશો એટલે બધું યાદ રહેશે। તો જોઈએ અહીંયા હાઇડ્રોજન કેટલા છે? તો જુઓ, હાઇડ્રોજન 2 છે અને સલ્ફર કેટલા છે? સલ્ફર 1 છે। આ પણ વસ્તુ જોડે જોડે લખજો દરેકે દરેકમાં, જેથી તમારા કોન્સેપ્ટ ક્લિયર થશે। જ્યારે મોટું સંયોજન આવશે ત્યારે ખ્યાલ નહીં આવે, અને એનો યુઝ ક્યાં થશે? સંતુલન કરવાનું આવે ત્યારે, સમીકરણનું જ્યારે સંતુલન કરવાનું આવશે ત્યારે આ વસ્તુ યુઝ થશે, ઓકે। ચલો પછી છે પાણી એટલે કે H2O, ઓકે। તો પાણી જે છે H2O એ કઈ રીતે બન્યું છે? તો એક H+ હોય અને એક શું હોય? ઓક્સિજનનો O2-। બંને અલગ અલગ છે, અહીંયા 1 છે, અહીંયા 2 છે, તો શું થઈ જશે? ક્રોસ થઈ જશે। 2 અહીંયા આવી જશે, 1 અહીંયા જતો રહેશે, તો શું બનશે? 2 અહીંયા આવી જાય તો H2 અને O। અહીંયા હાઇડ્રોજન કેટલા? 2, ઓક્સિજન કેટલા? 1। ચલો, ખ્યાલ આવી ગયો, ઓકે। પછી જોઈએ આપણે કાર્બન ટેટ્રાક્લોરાઇડ। શું છે? કાર્બન ટેટ્રાક્લોરાઇડ। ચલો, આવા સૂત્રો તો તમે ડાયરેક્ટ જ બનાવી શકો છો। કેવી રીતે? તો કાર્બન 1 અને ટેટ્રાક્લોરાઇડ એટલે 4 ક્લોરાઇડ, CCl4। પણ બતાવીએ આપણે કેવી રીતે હોય છે। તો કાર્બન જુઓ, કાર્બનની સંયુક્ત કેટલી હોય? 4। આપણે મૂકી શકીએ, ચલો +4 મૂકી દો સમજવા માટે। અને ક્લોરીન કેટલી હોય છે? Cl-।
શું થશે? બંને અસમાન છે તો Cl અહીંયા આવી જાય, 4 અહીંયા જતો રહે, CCl4. આ સૂત્રમાં કાર્બન કેટલા? 1, ક્લોરીન કેટલા? 4. જાતે લખી દેજો. પછી જોઈએ સોડિયમ નાઇટ્રેટ. સોડિયમ નાઇટ્રેટ આ લેક્ચર જોયા પહેલાં આગળના 2 લેક્ચર જોવા જરૂરી છે, જેમાં તમને નાઇટ્રેટ શું છે એ ખ્યાલ આવશે. જો ડાયરેક્ટ જોતા હશો તો ખબર નહીં પડે નાઇટ્રેટ શું છે. ઓકે, ચલો તો સોડિયમનો આયન કેવો હોય? Na+ અને નાઇટ્રેટ એટલે NO3- અથવા તો NO3-1 અથવા 1-. જુઓ બંને સરખા થઈ ગયા તો ગુણવાની જરૂર નથી, ગુણવા હોય તો ગુણી દો, આનો 1 અહીંયા લાવી દો અને આનો 1 અહીંયા લાવી દો, વસ્તુ તો સેમ જ રહેશે. તો સૂત્ર શું થશે? Na અને આ આખો NO3. હવે ખાસ ધ્યાન આપો, આ જે NO3 છે આ 3 જે છે એ ખાલી ઓક્સિજનનો જ છે. ઓકે, આ જે 3 છે એ ખાલી ઓક્સિજનનો છે, નાઇટ્રોજનનો નથી. તો આ જે સમીકરણ રહ્યું એમાં સોડિયમ કેટલા થશે? 1, નાઇટ્રોજન કેટલા થશે? 1 અને ઓક્સિજન કેટલા થશે? 3. પડી ખબર? આ રીતે અલગ કરવાનું છે. સોડિયમ કાર્બોનેટ જોઈએ આપણે. સોડિયમ કાર્બોનેટ તો જુઓ, સોડિયમ એટલે Na+, કાર્બોનેટ એટલે CO3 2-. ઓકે, આગળના લેક્ચરમાં આપણે જોઈ ગયા NO3 1- અને CO3 2- કાર્બોનેટ. પોઝ કરીને જાતે ટ્રાય કરો. આનું સૂત્ર શું થશે? આ 2 આવી જશે અહીંયા અને 1 જતો રહેશે અહીંયા, એટલે કે Na2CO3. પછી પાછું Na2CO3 2 એવું નહીં કરવાનું, NO2CO3. 2 સોડિયમ 1 કાર્બન 3 ઓક્સિજન. ઓકે, લખી દેજો. સોડિયમ હાઇડ્રોક્સાઇડ જોઈ લઈએ આપણે, તમને નીચેનું દેખાય છે કે નહીં એકવાર ચેક કરી લઈએ. ચલો, ક્લિયર છે. તો જુઓ, સોડિયમ હાઇડ્રોક્સાઇડ જોઈએ હવે આપણે. સોડિયમ હાઇડ્રોક્સાઇડ ઇમ્પોર્ટન્ટ, બહુ કામમાં આવે છે એટલે ઇમ્પોર્ટન્ટ છે. ચલો, તો સોડિયમ હાઇડ્રોક્સાઇડ, સોડિયમ એટલે સોડિયમ પ્લસ અને હાઇડ્રોક્સાઇડ કેવી રીતે બને આપણે શીખવાડ્યું હતું. હાઇડ્રો એટલે H અને ઓક્સાઇડનો O, તો OH- આયન બંને સરખા ભેગા થઈ જશે, શું બનાવશે? NaOH. ક્રોસ પણ કરી શકો, અહીંથી 1 અહીંયા, અહીંથી 1 NaOH. સોડિયમ 1 છે, ઓક્સિજન 1 છે અને હાઇડ્રોજન 1 છે, લખવાનું છે તમારે. પછી જુઓ સોડિયમ સલ્ફેટ. તો સોડિયમ સલ્ફેટ કઈ રીતે બને? આ વસ્તુઓ ક્યારે યુઝ થશે? આ વસ્તુઓ યુઝ થશે સોડિયમ સલ્ફેટની, બરાબર. ઝિંક સલ્ફેટ સાથે પ્રક્રિયા કરો, ઝિંક ક્લોરાઇડ સાથે પ્રક્રિયા કરો, સમીકરણ લખો, તો ત્યારે ખ્યાલ તો હોવો જોઈએ કે સોડિયમ સલ્ફેટ શું છે. ઓકે, NaSO4 છે કે Na2SO4 છે, જે યાદ આવે એ ના લખી શકાય, બરાબર. પ્રોપર હોવું જોઈએ. તો કેમ NaSO4 નથી અને કેમ Na2SO4 જ છે જોવા જોઈએ. તો સોડિયમ એટલે Na+ થાય અને સલ્ફેટ આયન SO4 2- હોય છે, બરાબર. આ આવડવો જોઈએ, સલ્ફેટ એટલે SO4 2-. ભેગા થાય તો શું બને? 2 અહીંયા આવી જાય, સોડિયમ 1 અહીંયા જતો રહે, તો Na2 અને SO4. સોડિયમ 2 છે, સલ્ફર 1 છે, ઓક્સિજન 4 છે. હવે જોઈએ આપણે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ. ઘણા બધા સંયોજનો છે. ઓકે, કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ જાતે ટ્રાય કરો પોઝ કરીને. કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ, કેલ્શિયમ કેવો હોય? Ca+2. તો અહીંયા લખી દઈએ આપણે Ca+2 અને હાઇડ્રોક્સાઇડ એટલે અહીંયા લીધો છે તો OH-. કરી જુઓ શું સૂત્ર બનશે? Ca 1 અહીંયા આવી જશે અને 2 જતો રહેશે અહીંયા. કેમ? બંને અસમાન છે તો અહીંયા અને અહીંયા શું થશે? CaOH. અહીંયા ખાસ ધ્યાન આપજો, 2 છે આખા OH નો થશે, બરાબર. તો CaOH ટ્વાઇસ આ રીતે લખાય. CaOH2 એવું ના લખાય, Ca(OH ટ્વાઇસ એવું લખાય, બરાબર. અહીંયા ખાસ લખજો કેલ્શિયમ કેટલા છે? કેલ્શિયમ 1 છે. ઓક્સિજન કેટલા છે? તો જુઓ OH કૌંસની બહાર 2 છે તો એ બંનેનો 2 છે, એક ઓક્સિજનનો પણ 2 અને હાઇડ્રોજનનો પણ 2.
ચલો આટલી વસ્તુ ખ્યાલ આવી ગયો. આ થઈ ગયો કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ. ચલો નોટ ડાઉન કરી દો, પછી આપણે આગળના જોઈએ. થઈ ગયું? સ્ક્રીનશોટ લઈ લો ફટાફટ. ઓકે, એકદમ ઇઝી વસ્તુ છે, પ્રેક્ટિસ કરતું રહેવાનું છે. બરાબર, પ્રેક્ટિસ કરતી વખતે કેવી રીતે તમે કરશો તો જુઓ, જ્યારે તમે બુકમાં લખેલું હોય લખી દીધા પછી પ્રેક્ટિસ કઈ રીતે કરશો તો સોડિયમ હાઇડ્રોક્સાઇડ આવે, સોડિયમ સલ્ફેટ આવે. શું કરશો? આ રીતે હાથ રાખી દો, વિચારો કે સોડિયમ આયન કયો છે Na+, સલ્ફેટ આયન કયો છે SO4 -, જોઈન કરો Na2SO4 અથવા NaSO4. ખોટું પડે તો ભલે પડતું, પણ જાતે ટ્રાય કરવાનો. ઓકે, જેટલી પ્રેક્ટિસ કરશો એટલું સાચું પડશે. એ જ રીતે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ વિચારો પછી જુઓ. ઓકે, ચલો તો હવે આપણે નેક્સ્ટ જોઈએ. કયું જોયું આપણે? કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ જોયું, કેલ્શિયમ ઓક્સાઇડ જોઈએ. તો કેલ્શિયમનો તો ખ્યાલ આવી ગયો, Ca+2 હોય. ઓક્સાઇડ કેવો હોય? O2- હોય. ઓકે, ચલો તો બંને 2 છે. 2 અહીંયા આવી જાય, 2 અહીંયા જાય, કેન્સલ થઈ જાય. બંને સમાન હોય તો શું થઈ જાય? કેન્સલ થઈ જાય. Ca2O2 એવું નહીં લખવાનું. બરાબર, કેન્સલ થઈ જાય. સમાન હોય તો યાદ રાખવાનું. તો શું થશે? CaO. કેલ્શિયમ ઓક્સાઇડનું સૂત્ર છે CaO. કેલ્શિયમ કાર્બોનેટ, કેલ્શિયમ કાર્બોનેટ. તો કેલ્શિયમ એટલે Ca+2, કાર્બોનેટ એટલે CO3 2-. ઓકે, તો બંને 2 છે, ઉડી જાય. CaCO3 ફોર કેલ્શિયમ કાર્બોનેટ. બેરિયમ ક્લોરાઇડ. ઓકે, બેરિયમ ક્લોરાઇડ. તો બેરિયમનું આપણે કીધું હતું, બેરિલિયમ એટલે B+2, જ્યારે બેરિયમ એટલે Ba+2. એ ત્યાં એડ કરજો ખાસ. બરાબર, Ba+2. અને ક્લોરાઇડ એટલે Cl-. જાતે ટ્રાય કરો પોઝ કરીને. શું થશે? આ અહીંયા આવશે, અહીંયા જશે તો શું થઈ જશે? Ba1 થઈ જશે અને ક્લોરીન થઈ જશે 2BaCl2. બેરિયમ ક્લોરાઇડ થઈ જશે. ઓકે, તો એના જેવા જ બીજા તત્વો છે જે જાતે જ કરવાનો ટ્રાય કરજો. બરાબર, જે છે બેરિયમ ક્લોરાઇડ જેવો જ છે, બેરિયમ આયોડાઇડ. બરાબર, એના જેવો જ છે. એમાં શું આવશે? I- આવશે. પછી છે બેરિયમ ફ્લોરાઇડ. જાતે ટ્રાય કરો, કમેન્ટમાં લખજો આનું સૂત્ર શું આવે છે. ઓકે, પછી જો બેરિયમ સલ્ફેટ, ઇમ્પોર્ટન્ટ વન. બેરિયમ સલ્ફેટ. તો બેરિયમ એટલે Ba+2 થાય, બિલકુલ થાય. અને સલ્ફેટ એટલે શું થાય? SO4 2-. તો બંને 2 છે, ઉડી જાય. શું થઈ જશે? BaSO4. આ રીતે યાદ રાખવાનું છે. મેગ્નેશિયમ ઓક્સાઇડ આવશે તમારા સમીકરણમાં આ વસ્તુ, મેગ્નેશિયમ ઓક્સાઇડ. તો જુઓ, મેગ્નેશિયમ પણ કેવો હોય? Mg+2 હોય. તો આયન ઇમ્પોર્ટન્ટ છે. બકા ખબર પડી? આયન ઇમ્પોર્ટન્ટ છે. આ તો આવડી જશે. જો આયન આવડશે તો આ વસ્તુ આવડી જશે. Mg+2 O2- ભેગા થાય તો શું બને? સમાન વીજભાર ઉડી જશે. MgO, મેગ્નેશિયમ ઓક્સાઇડ. મેગ્નેશિયમ ક્લોરાઇડ આવડી જાય. ચલો હોમવર્કમાં લખી દો મેગ્નેશિયમ ક્લોરાઇડ. કમેન્ટમાં લખવાનું છે. મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડ કમેન્ટમાં લખશો. મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડ. હાઇડ્રોક્સાઇડ એટલે શું થાય? OH-. ઓકે, ચલો નેક્સ્ટ. એમોનિયમ સલ્ફેટ, ઇમ્પોર્ટન્ટ વન. એમોનિયમ સલ્ફેટ. એમોનિયમ આયન પણ આપણે તમને બતાવ્યો હતો. એમોનિયામાંથી બને એવું કીધું હતું, યાદ આવ્યું? તો એમોનિયમ આયન કેવો હોય? એમોનિયા એટલે NH3, તો એમોનિયમ આયન NH4+.
તો NH4 પ્લસ અને સલ્ફેટ એટલે SO4 2 ઇમ્પોર્ટન્ટ. ઓકે, એમોનિયમ સલ્ફેટ. તો જુઓ અસમાન વીજભાર છે તો ક્રોસ થશે, આ અહીંયા આવશે, 2 અહીંયા આવશે, તો શું થઈ જાય NH4 2 આવી ગયો તો આખાનો 2 થાય એટલે કે કૌંસમાં લખવું પડશે NH4 ટ્વાઇસ અને SO4 1. ઓકે, તો લખો નાઇટ્રોજન કેટલા છે 2 કૌંસમાં છે ને તો બંનેનો કહેવાય, તો આ નાઇટ્રોજન કેટલા છે 2 છે, હાઇડ્રોજન કેટલા છે 8 છે, 4 દુ 8, સલ્ફર 1 છે અને ઓક્સિજન 4 છે. ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે આ લખવાની ખાસ. બહુ સ્ટુડન્ટ્સ ભૂલ કરતા હોય છે, નાઇટ્રોજન કેટલા લખી દે છે 1 અને ઓક્સિજન 4 દુ હાઇડ્રોજન 4 દુ 8, એવું ના હોય, આ બંનેનો છે. ક્લિયર? એમોનિયમ સલ્ફેટ થઈ ગયું, એમોનિયમ ક્લોરાઇડ જોઈએ આપણે. એમોનિયમ ક્લોરાઇડ પોસ્ટ કરીને ટ્રાય કરો જાતે. ચલો જલ્દી ફટાફટ. એમોનિયમ એટલે NH4 પ્લસ, ક્લોરાઇડ એટલે Cl માઇનસ. બંને ભેગા કરી દો, સમાન વીજભાર છે, ઉડી જાય NH4 Cl, NH4 Cl, એમોનિયમ ક્લોરાઇડ. ઓકે, હવે જોઈએ આપણે ઝિંક સલ્ફેટ અને ઝિંક નાઇટ્રેટ. પછી ચલો અહીંયા લઈ લઈએ ઝિંક સલ્ફેટ. તો ઝિંકનો શું હોય યાદ હોવો જોઈએ, ઝિંક એટલે Zn+2, સલ્ફેટ એટલે SO4 2 હમણાં જ જોયું. બંને સમાન વીજભાર ઉડી જાય તો સૂત્ર શું બનશે ZnSO4. પડી ખબર? કેમ Zn2SO4 નહીં, કેમ ZnSO4? તો આ વસ્તુ આવડવી જોઈએ. ઝિંક નાઇટ્રેટ જોઈએ. તો ઝિંક નાઇટ્રેટ એટલે શું? તો ઝિંકનો મતલબ થશે Zn+2 અને નાઇટ્રેટનો મતલબ થાય NO3 1-. ઓકે, કાર્બોનેટ હોય તો CO3 2-, પણ નાઇટ્રેટ હોય તો NO3 1-. તો સૂત્ર શું થશે? અસમાન વીજભાર 1 અહીંયા આવે, 2 અહીંયા જતો રહે, ZnNO3 ટ્વાઇસ આખાનો થશે. આ થયો ઝિંક નાઇટ્રેટ, ZnNO3 ટ્વાઇસ. ઇમ્પોર્ટન્ટ છે. ઝિંક કેટલા છે સમીકરણમાં 1, નાઇટ્રોજન કેટલા છે 2, ઓક્સિજન કેટલા છે 6. ક્લિયર? તો નોટ ડાઉન કરી દો ફટાફટ. થઈ ગયું, થઈ ગયું, થઈ ગયું. કોઈ જગ્યાએ કોઈ ભૂલ થઈ હોય તો કમેન્ટમાં જરૂર લખજો. બરાબર? કોઈ જગ્યાએ કોઈ ક્રોસ કરવામાં ભૂલ થઈ ગઈ હોય તો લખી શકો છો કમેન્ટમાં. ઓકે, ચલો જોઈએ આપણે બીજા કેટલાક સંયોજનો. લાસ્ટ છે આપણી બેચ. તો જુઓ સિલ્વર નાઇટ્રેટ, ઇમ્પોર્ટન્ટ વન. સમીકરણમાં હશે જ આ સિલ્વર નાઇટ્રેટ. તો આપણે કીધું હતું કે સિલ્વર એટલે શું થાય Ag. બરાબર? 1 થી 30 હતું પણ અલગથી બતાવ્યા હતા Ag. તો Agનો વીજભાર હોય છે Ag+, અને નાઇટ્રેટ એટલે NO3 1- બનશે શું AgNO3. સમાન વીજભાર ઉડી જશે. બીજા કેટલાક ઉદાહરણ છે સિલ્વર ક્લોરાઇડ, સિલ્વર બ્રોમાઇડ, સિલ્વર આયોડાઇડ. તો એ તો તમને આવડી જાય. આને કહેવાય સિલ્વર આયોડાઇડ, સિલ્વર બ્રોમાઇડ અને સિલ્વર ક્લોરાઇડ. એના જેવા જ છે. બરાબર? વ્યવસ્થિત આખું લખી દેજો આ રીતે. સિલ્વર આયોડાઇડ Ag+, I-, Ag+, Br-, Ag+, Cl-. કોપર સલ્ફેટ જોઈએ, ઇમ્પોર્ટન્ટ વન. તો કોપરનું આવશે Cu+2. આપણે કીધું હતું કોપર 2 વીજભાર ધરાવે છે, Cu+1 અને Cu+2. તો તમારે Cu+2 જ મોસ્ટલી યુઝ કરવાનો આવે છે. તો જુઓ Cu+2 અને SO4 2-. તો બંને 2 છે, ઉડી જાય, CuSO4 થશે કોપર સલ્ફેટ, નોટ Cu2SO4. શું થશે? CuSO4 થશે. પછી છે કોપર નાઇટ્રેટ. આ તમારે કમેન્ટમાં લખવાનું છે જાતે, કોપર નાઇટ્રેટ આવડવું જોઈએ. પછી છે સલ્ફ્યુરિક એસિડ. સલ્ફ્યુરિક એસિડ આ તો આવડતું જશે ડાયરેક્ટ જ, જેને કહેવાય હાઇડ્રોજન સલ્ફેટ, એટલે કે H2SO4.
તો જો આ H2SO4 કેવી રીતે બન્યો હશે? H પ્લસ આયન અને SO4 2 માઇનસ આયન. 2 અહીંયા આવ્યો તો રે, 1 અહીંયા જતો રે. 2 આવી ગયો અહીંયા તો H2 અને SO4 એમના એમ રહી ગયા. પડી ખબર? આ રીતે બન્યો છે સલ્ફ્યુરિક એસિડ. ચલો પછી જોઈએ આપણે ફેરસ સલ્ફેટ, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વન, ફેરસ સલ્ફેટ. તો આપણે કીધું તું Fe ના 2 આયન હોય, Fe+2 જેને કહેવાય ફેરસ, Fe+3 જેને કહેવાય ફેરિક. તો અહીંયા ફેરસ છે તો શું આવશે? Fe+2 અને સલ્ફેટમાં શું આવશે? SO4 2 માઇનસ. બંને સમાન છે, ઉડી જાય તો સમીકરણ બનશે FeSO4. કોનું? ફેરસ સલ્ફેટનું. કે ફેરિક ઓક્સાઇડ જોઈએ આપણે હવે. એક ફેરસનું જોયું તો એક ફેરિકનું લઈ લઈએ. ફેરિક ઓક્સાઇડ તો એ કેવો હોય? તો ફેરિક એટલે Fe+3 થાય અને ઓક્સાઇડ એટલે શું થાય? O2 માઇનસ થાય. અસમાન છે, ક્રોસ થઈ જશે. ઇમ્પોર્ટન્ટ વસ્તુ જુઓ, ક્રોસ થઈ ગયા તો Fe કેટલા થઈ જાય? 2 અને O કેટલા થઈ જાય? 3. તો ફેરિક ઓક્સાઇડનું સૂત્ર છે Fe2O3 અને આને શું કહેવાય? કાટ. શું કહેવાય? કાટ લાગવો. જે લોખંડ પર જે કાટ લાગે છે ને એનું સૂત્ર છે Fe2O3, ફેરિક ઓક્સાઇડ. બરાબર, જનરલ નોલેજ માટે ઇમ્પોર્ટન્ટ છે. પછી જોઈએ આપણે લેડ ઓક્સાઇડ. બરાબર, એટલા માટે આપણે કેટલાક અગત્યના તત્વો લખ્યા હતા 1 થી 30 સિવાયના. લેડ પણ એમાં લખ્યું હતું. કેમ? તો અહીંયા યુઝ થાય છે. જો લેડ ઓક્સાઇડ. ચલો, તો લેડ એટલે Pb+2 અને ઓક્સાઇડ એટલે O2 માઇનસ PbO2. Pb+2 PbO2 નહીં, PbO. ક્લિયર? ખબર પડી? બંને સમાન વીજભાર, ઉડી જશે તો આવશે PbO. પછી છે લેડ નાઇટ્રેટ. લેડ નાઇટ્રેટ તો લેડ એટલે Pb+2 અને નાઇટ્રેટ એટલે NO3 1 માઇનસ. 1 અહીંયા આવી જાય, 2 અહીંયા જતો રહે તો જુઓ શું થશે? Pb+2 NO3 1 માઇનસ તો શું થશે? Pb અને આખા NO3 સાથે જોડાશે કોણ? ROILO 2 માઇનસ. ક્લિયર? 2 PbNO3 ટ્વાઇસ. તો અહીંયા ખાસ લખીએ આપણે તો Pb કેટલા છે? 1. NO3 ટ્વાઇસ. N કેટલા છે? આ બે Nના પણ છે 2 અને ઓક્સિજન છે 6. ઇમ્પોર્ટન્ટ વન. ચલો, પોટેશિયમ નાઇટ્રેટ. પોટેશિયમ નાઇટ્રેટ તો પોટેશિયમ એટલે શું થાય? K+ અને નાઇટ્રેટ એટલે NO3 1 માઇનસ. બંને સમાન છે તો KNO3 આવશે. ચલો, ખ્યાલ આવી ગયો. તો આટલી વસ્તુ ઇમ્પોર્ટન્ટ હતી. ઝિંક સલ્ફેટ, ઝિંક નાઇટ્રેટ આપણે જોઈ ચૂક્યા છીએ. નાઇટ્રિક એસિડ એક છે છેલ્લો, અહીંયા લખી દઈએ છીએ નાઇટ્રિક એસિડ. જેને કહેવાય હાઇડ્રોજન નાઇટ્રેટ, પણ એ જનરલી યુઝ નહીં થતો. વર્ડ યુઝ થાય છે નાઇટ્રિક એસિડ, જેનું સૂત્ર છે HNO3. જેવું સલ્ફ્યુરિક એસિડનું હતું સીધું જ H2SO4, એ રીતે છે નાઇટ્રિક એસિડ HNO3. બરાબર, તો એ કઈ રીતે બન્યો હશે? તો H+ અને NO3 1 માઇનસ. બંને સમાન વીજભાર ઉડી જાય તો શું બની જાય? HNO3 બની જાય. ક્લિયર? તો આપણે ઘણા બધા તત્વો જોઈ લીધા. બરાબર, અરાઉન્ડ 35-36 જેટલા સંયોજનોના સૂત્રો જોયા કેવી રીતે બને છે. તો આના પરથી તમને ખ્યાલ આવી ગયો હશે કે જે તે તત્વનું આયન કેટલું ઇમ્પોર્ટન્ટ છે. જો આપણને આયન વિશે ખબર હોય તો આપણે કોઈ પણ સંયોજન આરામથી બનાવી શકીએ છીએ. ઇમ્પોર્ટન્ટ શું હતું? જો સમાન વીજભાર હોય તો કશું નહીં કરવાનું, ઉડી જાય. જો અસમાન વીજભાર હોય તો શું કરવાનું? ક્રોસ કરી દેવાના. અને જે પણ ક્રોસ કૌંસમાં કરવાના અને કૌંસમાં રહેલા તત્વોનું જ એ ગુણક કહેવાય. ખ્યાલ આવી ગયો? ચલો, એ વસ્તુમાં ભૂલ કરવાની નહીં. તો બેઝિક અહીંયા પૂરું થઈ જાય છે. બરાબર, પહેલા ચેપ્ટરનું. હવે આપણે ફર્સ્ટ ચેપ્ટર જે NCERT પ્રમાણે છે એ ચાલુ કરીશું તો વધુ મજા આવશે. બરાબર, તો ફર્સ્ટ થિયરીથી ચાલુ કરીશું. બેઝિક એકદમ તૈયાર કરો વ્યવસ્થિત. ઓકે, જો તમને ખ્યાલ આવ્યો હોય તો ચેનલને શેર કરો, ફ્રેન્ડ સાથે સબસ્ક્રાઈબ કરો. તો નેક્સ્ટ લેક્ચરમાં મળીએ. બાય.